સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી। 6 બોમ્બ અલગ અલગ જગ્યાએ ગોઠવ્યા હોવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કલેક્ટર કચેરીમાં ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તપાસ કરવામાં આવી રહી છે। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ કરવામાં આવી। કલેક્ટર કચેરીને ખાલી કરી સઘન ચેકિંગ કરવામાં આવ્યું। जनसेवा केन्द्र, मामलतदार कचेरी और प्रांत कचेरी खाली करावामां आवी। तकेदारीना भागरूपे पोलीसे कचेरी फरते नाकाबंधी पण करी। तो बनासकांठामां कलेक्टर कचेरीने बोम्बथी उडाववानी धमकी भर्यो ईमेल मळ्यो छे। 6 बोम्ब अलग अलग जग्याए गोठव्या होવાનો ईमेलमां उल्लेख करवामां आव्यो। कलेक्टर कचेरीमां धमकीभर्यो ईमेल मळ्या बाद तपास करवामां आवी। ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે। સંવાદદાતા અતુલ જોડાયા છે વધુ માહિતી સાથે। અતુલ, જણાવશો કે વારંવાર બોમ્બ હોવાની ધમકી ભર્યા ઈમેલ મળતા રહે છે અમદાવાદમાં અને ત્યારબાદ હવે બનાસકાંઠામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો। ચોક્કસ બનાસકાંઠાની જે પાલનપુર કલેક્ટર કચેરી છે ને, ત્યાં બનાસકાંઠા કલેક્ટરને પોતાના ઈમેલ ઉપર એક ધમકી ઈમેલ મળ્યો છે કે જે જોરાવર પેલેસ સંકુલ છે ત્યાં અલગ અલગ 6 જગ્યાએ બોમ્બ ફિટ કરી દેવાય છે, એવો આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। જેને કારણે ડીવાયએસપી અને પીઆઈ સહિતના જે અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ છે, જે કલેક્ટર કચેરી સહિત જે અહીં જોરાવર પેલેસમાં તમામ કચેરીઓ આવી છે પોતાના કબજામાં લઈ લીધી છે અને જે અરજદારો અને સાથે સાથે કર્મચારીઓ હતા તેમને પણ બહાર નીકાળી દેવાય છે। 200 મીટર દૂર આ તમામને નીકાળી દેવાય છે। આજે બોમ્બ ઈમેલ મળતા જ જે પ્રકારે કલેક્ટરે એસપીને જાણ કરી હતી અને એસપીએ પોલીસ કાફલા સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી અત્યારે તો આ તમામ કચેરીઓમાં તપાસ ચલાવાઈ રહી છે। જી તો માહિતી બદલ આપનો આભાર। તો ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કચેરી ખાલી કરાવવામાં આવી છે। આ સાથે જ કચેરીને ફરતે બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે।